હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજે જે આપણે ગઈકાલનો ટોપિક અધૂરો હતો ત્યાંથી આગળ વધીશું, જેની અંદર આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ ચાલતા હતા. આપણે આજે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ જોઈશું. એના પછી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ જોયા પછી આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ એમની વચ્ચેનો તફાવત લઈ લઈએ, અને ત્યારબાદ સંકલિત વેગ સમીકરણ, સંકલિત વેગ નિયમ એની અંદર આગળ વધીશું. એમાં ઝીરો ઓર્ડર રિએક્શન માટે સંકલિત વેગ નિયમની તારવણી જોઈશું. ઓકે દીકરાઓ, તો આજે આપણા લેક્ચરમાં આટલા ટોપિક રહેશે. બીજું દીકરાઓ, ગઈકાલે ગુજકેટ 2020 પૂર્ણ થઈ. જે છોકરાઓનો રિપ્લાય મળ્યો છે, ભણી ગયા છે એ છોકરાઓએ તો બહુ જ સરસ પેપર લખ્યું છે અને મને કીધું કે સાહેબ ખૂબ સરસ પેપર ગયું છે. પણ જે છોકરાઓ અત્યારે હાલ 12થમાં છે, અત્યારે હાલ રનિંગ ઓનલાઈન આપણી પાસે ભણી રહ્યા છે, એ છોકરાઓના રિવ્યૂ પણ ઘણા સારા રહ્યા કે સાહેબ ઘણા બધા ક્વેશ્ચન્સ આવડ્યા. બરાબર છે. એટલે કે તમે જે પણ બી બહારના ક્વેશ્ચન્સ કરાવડાવ્યા છે એમાંથી ક્વેશ્ચન્સ હતા, તમારી નોટ્સમાંથી ક્વેશ્ચન્સ હતા. તો દીકરાઓ એક વસ્તુ એટલું ધ્યાન રાખજો કે અહીંયા આગળ જે પણ બી યુટ્યુબ પર આપણે ભણાવી રહ્યા છીએ એ કમ્પ્લીટલી તમારા ક્લાસ જ છે. અહીંયા આગળ જે પણ બી આપવામાં આવે છે એ દરેક કોમ્પિટિટિવ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. એવું નથી કે ચોપડીમાં છાપ્યું છે એટલું આપણે ભણાવી દઈએ ને પછી આગળ નીકળી જઈએ. તો દીકરાઓ એ ખોટી વસ્તુ છે, એ વસ્તુ શક્ય જ નથી. જેમ કે આજે આભાસી પ્રથમ ક્રમ માટે ચર્ચા કરીશું, બરાબર છે, તફાવતમાં ચર્ચા કરીશું. તો આ બધી ચર્ચાઓ ટેક્સ્ટબુકમાં બહુ માઇનોરિટીમાં આપેલી છે, બહુ ઓછી આપેલી છે, બરાબર છે. ઝીરો ઓર્ડર રિએક્શનની અંદર પણ આપણે 2 લેક્ચર બનશે. એટલે કહેવાનો અર્થ શું છે કે એટલા બધા આપણે ડેપ્થમાં જતા રહીએ છીએ કે એની અંદર JEE આવે કે નીટ આવે કે ગુજકેટ આવે, તમને લોકોને કોઈ કહેતા કોઈ જ વાંધો નહીં આવે. બસ ખાલી રેગ્યુલર લેક્ચર ભરતા રહેજો અને આજે એક પ્રતિજ્ઞા લઈ લો, પોતાની જાત, પોતાના હાર્ટ પર હાથ રાખીને એક પ્રતિજ્ઞા લઈ લો કે રેગ્યુલર આન્સરના લેક્ચર્સ ભરીશ, એક પણ લેક્ચર ક્યારે પણ મિસ નહીં કરું. બસ દીકરાઓ, આ તમારી પાસે આ પોતાની જાતને જો આટલો પ્રોમિસ કરેલી હશે, પોતાની જાતે આટલી પ્રતિજ્ઞા લીધેલી હશે કે એક પણ લેક્ચર નહીં છોડું, દરેક લેક્ચરમાં જે પણ બી ભણાવવામાં આવ્યું છે એની ચોક્કસપણે વ્યવસ્થિત નોટ્સ બનાવીશ. દીકરાઓ, નોટ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તો નોટ્સ સાથે ને સાથે બનાવતા રહેજો, સાથે ને સાથે તૈયાર કરતા રહેજો, બરાબર છે. લેક્ચર જુઓ છો તરત જ એની નોટ્સ બનાવી દો, કમ્પ્લીટ થઈ જાય. ચલો નેક્સ્ટ પોર્શનમાં આગળ વધો. 1 બાય 1 એક ટોપિક પૂર્ણ કરતા જાઓ અને સરસ મજાની નોટ્સ બનાવો યાર, બહુ મજા આવશે. અને એમાં કોમ્પિટિટિવ એક્ઝામો જ્યારે લાસ્ટ મુમેન્ટ પર આવશે, બરાબર છે, તો એ સમયે તમારી પાસે જે નોટ્સ બનાવેલી હશે એ તમને બહુ હેલ્પફુલ થશે. આમાં જે બહારના IITના ક્વેશ્ચન્સ આપણે કરાવીએ છીએ, JEE ક્વેશ્ચન્સ કરાવીએ છીએ, એડવાન્સના ક્વેશ્ચન્સ કરાવીએ છીએ, નીટના ક્વેશ્ચન્સ કરાવીએ છીએ, તો એ બધા તમે જોશો એટલે આઈડિયા આવશે કે ના આવું બધું પૂછાય છે અને આ બધું સરે કરાવેલું છે. અને એવા જ ક્વેશ્ચન, એવી જ રીતના ક્વેશ્ચન્સ રિપીટ થશે ને દીકરાઓ. કારણ કે જે પણ બી પેપર કાઢ્યું હશે સારા પેપર સેટરે સેટ કર્યું હશે, બરાબર છે. ગઈકાલે તમે જુઓ ને તો ઢગલાબંધ યુટ્યુબ પર વિડીયો આવી ગયા કે 2020ના પેપરનું સોલ્યુશન. એટલે દીકરાઓ, સોલ્યુશન હું કરાવી દઈશ એ ઓકે છે, ચલો તમને તમારા જવાબો મળી ગયા. પણ મેઇન વસ્તુ કેવી છે કે તમને કેટલું આવડે છે એ ઇમ્પોર્ટન્ટ છે. આજે ધારો કે મારા વિદ્યાર્થી એમ કે છે કે સાહેબ 40માંથી 20 કે 22 ક્વેશ્ચન આવડી ગયા, અરે સફિશિયન્ટ છે મારા માટે. જે રનિંગ 12 છે એવું કહી રહ્યા છે, રનિંગ 12ની વાત કરું, જેને પૂર્ણ થયું છે, જે ગુજકેટની તૈયારી કરતા હતા, જેને આખું 12મું પતી ગયું છે, છોકરાઓ તો બહુ ખુશ છે. પણ જેને 12મું રનિંગ છે, જેને હજુ આપણે 50% સિલેબસની આસપાસ પૂર્ણ થયો છે, અને એવા વિદ્યાર્થી જ્યારે એવું કહે છે કે ના સાહેબ ઘણું બધું આવડી ગયું, ત્યારે એમનો કોન્ફિડન્સ લેવલ અને સાથે સાથે અમારો કોન્ફિડન્સ લેવલ પણ દીકરાઓ એટલું જ વધે છે, બરાબર છે.
તો આગળ વધજો, મારી સાથે ને સાથે રહેજો. જે ડિરેક્શનમાં મહેનત કરાવવામાં આવે છે મહેનત કરશો. સંપૂર્ણ નોલેજ આપવામાં આવે છે. લેક્ચર્સને મેક્સિમમ શેર કરો દીકરાઓ, સબસ્ક્રાઇબ કરાવડાવો. 1000+ જો આપણે પહોંચી ગયા તો ઓનલાઈન લેક્ચર્સ, લાઈવ લેક્ચરમાં આપણને કોઈ જ વાંધો નહીં આવે. 1000 સબસ્ક્રાઈબર જોઈશે, બરાબર છે? તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, સારી કોમેન્ટ્સ લખો, બરાબર છે? આટલી મહેનત કરીએ છીએ તો સામે રિવોર્ડ પણ આપો એમ. ઓકે, ચલો આપણે આપણા કામમાં આગળ વધીએ. આપણા કામની અંદર આજે પહેલું છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ. દેખ સાહેબ, આભાસી ખબર ના પડી. ઓકે, હમણાં જોઈએ છે પ્રથમ ક્રમ ની પ્રક્રિયાઓ. આપણે પ્રક્રિયા ઉદાહરણ તરીકે લઈએ કે મારી પાસે ધારો કે એક પ્રક્રિયા છે કે A + B it gives C, એક નિપજ બની ગઈ. આની સાંદ્રતા છે મોલારિટીમાં 0.01 મોલર. બીની સાંદ્રતા છે 55.55 મોલર. એમ દેખ સાહેબ, આટલી બધી સાંદ્રતા. હા, આટલી બધી સાંદ્રતા કોની હોય ખ્યાલ છે તમને? આની સાંદ્રતા તમે મેળવેલી છે, પાણીની. આ H2O ની સાંદ્રતા છે, પાણીની સાંદ્રતા છે. પાણીની સાંદ્રતા 55.55 મોલર છે. એમાંથી નિપજ મળે છે. હવે સમજો દીકરાઓ, આપણી પાસે એ પ્રક્રિયક વપરાય છે, બી પણ બી વપરાતો હશે. જ્યારે એ બધું જ વપરાઈ જાય એટલે 100% નિપજમાં પરિણામ પામે નથી થતો, પણ આપણે એવું માની લઈએ 100% એ નિપજમાં પરિણમ્યો. તો બીની સાંદ્રતા કેટલી હશે? તો 55.55 માઇનસ 0.01 એટલે કે 55.54 મોલર હશે. તો એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો કે બીની સાંદ્રતા કેવી ચાલી દીકરાઓ? જુઓ તમારી સામે, અચળ ને અચળ જ રહી, કારણ કે પોઈન્ટ પછી બીજા ડિજિટમાં ચેન્જીસ આવે છે. તો 55 ની સાપેક્ષ 0.01 ને આપણે શું કરી રહ્યા છે? અવગણી રહ્યા છે. તો આના માટે વેગનું સમીકરણ શું આવે? તો કે વેગ R ઇટ ઇઝ ઇક્વલ ટુ કે A⁻1 B⁻1. એટલે પ્રક્રિયાક્રમ અત્યારે હાલ પ્રાયોગિક રીતે મને પ્રક્રિયાક્રમ 1 + 1 = 2 મળી રહ્યો છે. સમજો, 1 + 1 = 2 મળે છે. કેવી રીતે મળ્યો આ પ્રક્રિયાક્રમ? તો કે આપણે જે પણ બી અત્યારે હાલ ઇક્વેશન બતાવી રહ્યા છે એ મુજબ જોઈ રહ્યા છે કે પ્રક્રિયાક્રમ આપણને 2 મળવો જોઈએ. શું થયું? તો કે બીની સાંદ્રતામાં, સમજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી, કે બીની સાંદ્રતામાં ખૂબ જ ઓછો ફેરફાર થાય. તેથી બીની સાંદ્રતાને અચળ ગણવામાં આવે છે. બીની સાંદ્રતાને દીકરાઓ આપણે અચળ ગણી લઈશું, એક નવો અચળાંક આપી દઈશું. તો R = K0 A⁻1, એટલે કે K0 = K × B⁻1. K0. તો આ આપણી પાસે પ્રક્રિયાનો ક્રમ કયો થઈ ગયો? પ્રથમ. હોવો કયો જોઈએ? દ્વિતીય. કયો મળ્યો? પ્રથમ. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? આભાસી પ્રથમ ક્રમ. કયો કહેવામાં આવે છે? આભાસી પ્રથમ ક્રમ. સમજો, પ્રક્રિયક તો 2 છે, પ્રક્રિયાક્રમ આવો જોઈએ 2, પરંતુ બીની સાંદ્રતા એટલી બધી વધારે છે કે એ સંપૂર્ણ વપરાઈ ગયો, છતાં બીની સાંદ્રતામાં કંઈ ઝાઝો ફેરફાર થતો નથી. એટલે બીની સાંદ્રતા આપણે અચળ ગણી લીધી. બીજો અચળાંક છે કે, તો 2 અચળાંક ભેગા થાય એટલે નવો અચળાંક આવે, એટલે આપણે એને K0 કહી રહ્યા છીએ. તો આ આપણને K0 મળી ગયો આ બંનેથી. તો આ થઈ ગઈ પ્રથમ ક્રમની. હોવી જોઈએ દ્વિતીય ક્રમની, મળી પ્રથમ ક્રમની. તો આ પ્રક્રિયાને શું કહેવું જોઈએ? આભાસી પ્રથમ ક્રમ. એમ કે સર, રિયલમાં આવી પ્રક્રિયા શક્ય છે? હા દીકરાઓ, છે, આવી શક્ય. તો રિયલ પ્રક્રિયા આપણે જોઈ લઈએ. જુઓ, આને એક્ઝામ્પલ નંબર 1 કહી દો, આને 2 કહી દો. CH3 COO CH3
મિથાઇલ એસિટેટ એસ્ટર, પાણી સાથે પ્રક્રિયા કરાવો, H+ ની હાજરીમાં, એસિડની હાજરીમાં પ્રક્રિયા થશે, નિપજ CH3COOH પ્લસ CH3OH. અહીંથી આ ભાગ છે તૂટી જશે દીકરાઓ. પાણીમાંથી H અને OH ને બ્રેક કરી નાખો, બરોબર છે. પાણીમાંથી OH અને H ને બ્રેક કરી નાખો તો H આની સાથે જતો રહ્યો, OH આની સાથે જતો રહ્યો, એટલે એસિટિક એસિડ બનાવી દેશે અને આની અંદરથી મિથેનોલ બની જશે. તો આ પ્રક્રિયા પૂર્ણ થઈ. તો આ પ્રક્રિયા માટે વેગનું સમીકરણ શું લખાય? R = K * સોડિયમ એટલે મિથાઇલ એસિટેટ એની સાંદ્રતા અને પાણીની સાંદ્રતા. પણ પાણીની સાંદ્રતા કેવી હશે? ખૂબ જ વધારે હશે. અને પાણીની સાંદ્રતા ખૂબ વધારે હોવાથી પાણીની સાંદ્રતાને શું કરીએ છીએ આપણે? અવગણીએ છીએ. એની જગ્યાએ એક નવો અચળાંક મૂકી દઈશું K0. તો CH3COOCH3 = 1. તો આ પ્રક્રિયા થઈ ગઈ અત્યારે હાલ પ્રથમ ક્રમ, કે જે આભાસી પ્રથમ ક્રમ થઈ ગયો. કયો ક્રમ થઈ ગયો? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. દીકરાઓ આવીને આવી સુક્રોઝમાંથી ગ્લુકોઝ ફ્રુક્ટોઝ બનાવવાની પ્રક્રિયા છે, એ પણ બી લઈ શકાશે, બરોબર છે. તો આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ માટે આપણે ચર્ચા કરી કે આભાસી પ્રથમ ક્રમ એકચ્યુઅલમાં છે પ્રક્રિયાનો ક્રમ દ્વિતીય, મળ્યો પ્રથમ, એટલે આ પ્રક્રિયાને આભાસી પ્રથમ ક્રમ કહેવામાં આવશે. સ્યુડો ઓર્ડર રિએક્શન, બરાબર છે, અંગ્રેજીમાં કહીએ તો એ આભાસી પ્રથમ ક્રમ. તો એ એક આભાસ ઉત્પન્ન કરે છે કે આવું હશે, પણ હકીકતમાં આભાસ ઉત્પન્ન કરે કે દ્વિતીય ક્રમ હશે પણ મળી પ્રથમ ક્રમ. આભાસ ઉત્પન્ન કરે દ્વિતીય ક્રમ હશે, મળી પ્રથમ ક્રમ. તો દીકરાઓ આ એક ધ્યાનમાં રાખીશું. કેમ ના થયું? કેમ આ દ્વિતીય ક્રમની ના થઈ? કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા એટલી બધી વધારે છે કે જે બીજો પ્રક્રિયક સંપૂર્ણ વપરાઈ જાય છતાં બી એની સાંદ્રતામાં ખાસ ફેરફાર થતો નથી. અને સાંદ્રતામાં ફેરફાર નથી થતો એટલે આપણે એને અચળ ગણી લીધો, એટલે કે આ પ્રક્રિયા આભાસી પ્રથમ ક્રમ થઈ ગઈ. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, બરોબર છે. તો આ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ એક સ્ક્રીનશોટ લઈ લો. નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ છીએ. ચલો જલ્દી ફટાફટ દીકરાઓ થોડુંક આણ્વિકતા વિશે જોઈ લઈએ અને પછી આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ વચ્ચે તફાવત લઈ લઈએ. આણ્વિકતાની કિંમત કેટલી હોય? તો કે આણ્વિકતા it is less than or equal to 3. આણ્વિકતાની કિંમત મહત્તમ 3 હોય, 3 થી વધારે આણ્વિકતા ન હોય. કેમ ન હોય? કારણ કે 3 કરતા જો વધારે આણ્વિકતા હોય તો એવી પ્રક્રિયાઓ ધીમી હશે અને આ પ્રક્રિયાઓ ધ્યાન રાખજો, અગત્યનો મુદ્દો, કે પ્રારંભિક પ્રક્રિયાઓ નહીં હોય, જટિલ પ્રક્રિયાઓ હશે. ગઈકાલે ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરમાં. આ પ્રક્રિયાઓ જટિલ હશે અને જટિલ પ્રક્રિયાઓ માટે આપણે આણ્વિકતા લાગુ પાડતા નથી. સમજો, આણ્વિકતાની કિંમત 3 કરતા ઓછી અથવા તો 3 હોઈ શકે, એના કરતા વધારે ન હોઈ શકે. એમ તો સર 4 પ્રક્રિયકો પ્રક્રિયા કરે તો ચલો એક ઉદાહરણ સમજીએ, મજા આવશે. ચલો જોજો. આણ્વિકતા આપણે એમ કહીએ કે 4 પ્રક્રિયકો કોઈ પ્રક્રિયા કરે છે, A + 3B it gives C. 3 આ ને 1 આ, બરોબર છે. અથવા તો અહીંયા આગળ એવું કરો ને, P Q R S આટલા પ્રક્રિયકો પ્રક્રિયા કરે લો અલગ અલગ. તો આની અંદર P એવું વિચારે છે, સમજો, P પ્રક્રિયક એવું વિચારે છે, Q પ્રક્રિયક એવું વિચારે છે, R પ્રક્રિયક એવું વિચારે છે અને S પ્રક્રિયક એવું વિચારે છે. શું વિચારે છે એ જોવાનું છે. ધ્યાન રાખજો, P પ્રક્રિયક એવું વિચારે છે કે Q મને આ જગ્યાએ અથડાવવો જોઈએ. આપણે હમણાં કીધું તો ચોક્કસ દિશામાં અથડામણ થવી જોઈએ. મને R અહીં જ અથડાવવો જોઈએ અને મને S અહીં જ અથડાવવો જોઈએ. સમજો. એ જ પ્રમાણે Q એમ વિચારે છે કે P મને આ જ જગ્યાએ અથડાવવો જોઈએ, બીજે અથડાશે તો નહીં ચાલે, ચોક્કસ દિશામાં અથડામણ થવી જોઈએ. R અહીં જ અથડાવવો જોઈએ અને S ને અહીં જ અથડાવવો જોઈએ.
દરેકના ચોક્કસ દિશામાં અથડામણ થયું છે. આપણે કીધું, ઉદાહરણ પણ લીધું હતું મેં તમને HI નું ઉદાહરણ પણ આપ્યું આગળના લેક્ચરમાં, જોઈ લેજો. ચોક્કસ દિશામાં અથડામણ નહીં હોય તો નિપજ નહીં મળે. એ જ પ્રમાણે R એવું વિચારે કે ના, મને તો P અહીં જ અથડાવવું જોઈએ, P અહીં જ અથડાવવો જોઈએ, Q અહીં જ અથડાવવો જોઈએ, S અહીં જ અથડાવવો જોઈએ. એ જ પ્રમાણે આને પણ એવું થાય કે P મારે અહીં અથડાવવું જોઈએ, Q અહીં અથડાવવો જોઈએ, R અહીં અથડાવવું જોઈએ. દીકરાઓ તમે સમજો, આ બધી જ શક્યતાઓ પૂર્ણ થાય એવી સંભાવના કેટલી? ખૂબ ઓછી. આ બધી જ શરતો સંતોષાય કે ના ભાઈ Q અહીંયા આગળથી ઊભો થઈને નહીં જ અથડાય, એ વખતે P નો આ જ ભાગ ત્યાં હોવો જોઈએ. એ સમયે R આની સાથે અથડાવા જાય તો R અહીં જ અથડાવવો જોઈએ અને R અહીં જ અથડાવવો જોઈએ. તો દીકરાઓ આ સંભાવના કેટલી? આવી અથડામણની સંભાવના કેટલી? ખૂબ જ ઓછી. બહુ જ માઇનોર. એટલે આ પ્રક્રિયાઓ પછી છે ને જટિલ પ્રક્રિયાઓમાં જતી રહેશે. બરોબર છે. પછી આના માટે આણ્વિકતા આપણે નક્કી કરતા નથી. કોઈ મને ક્વેશ્ચન પૂછે છે કે આવી એક પ્રક્રિયા છે, ચલો એક પ્રક્રિયા આપણે લઈ જ લઈએ કે એક પ્રક્રિયા છે, ધારો કે N2 plus 3H2 it gives 2NH3. મને એવું પૂછે કે આની આણ્વિકતા ખાલી જગ્યા છે, ઓપ્શન મારી પડેલા છે 1 2 3 4. મારો જવાબ શું આવશે? આણ્વિકતા તો લખવી જ પડશે મારે. ઓપ્શન એવો છે નહીં કે આણ્વિકતા નક્કી નહીં થાય. જો 4 તો આવે નહીં. ના પાડી દીધી કે આણ્વિકતા કેટલી હોય? 3 કે 3 કરતા ઓછી હોય. તો મહત્તમ કેટલી છે? 3. પતી ગયું. ધ્યાન રાખજો, કોમ્પિટિટિવમાં ફસાવી ન દે ક્યાંય. બરોબર છે. ખૂબ ધ્યાન રાખવા જેવું દીકરાઓ. આણ્વિકતા 4 કરતા વધારે તો હશે, 3 કરતા વધારે તો હશે જ નહીં. ધીસ ઇઝ નોટ પોસિબલ યાર. મેક્સિમમ 3 છે. 3 કરતા ઓછી અથવા તો 3 જેટલી છે. આ વસ્તુ એક બહુ જ સમજવા જેવી છે. બરોબર છે. અને એમાં આપણે ક્યાંય હેરાન ન થઈએ એટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. કોમ્પિટિટિવમાં શું કરશે? એ લોકો કંઈ બેઠા ક્વેશ્ચન તો પૂછવાના નથી. એ લોકો આવા જ કંઈક ક્વેશ્ચન પૂછશે કે જે લોજિક સાથે સંકળાયેલા હશે. બરોબર છે. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે તફાવતમાં તરત આગળ વધીએ. ચાલો લઈ લીધો. ચાલો, તફાવત. કોની વચ્ચેનો તફાવત? પ્રક્રિયા ક્રમ અને એની સાથે આણ્વિકતા. બહુ જ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન રાખજો. ઘણા બધાના બંને વચ્ચેનો તફાવત આખું ચેપ્ટર પૂરું થઈ જાય તો નહીં ખબર પડતી. બહુ સરળ છે, બહુ જ સરળ તફાવત છે. પહેલો મુદ્દો દીકરાઓ, ફર્સ્ટ પોઈન્ટ શું છે? તો કે આને પ્રાયોગિક રીતે જ નક્કી થાય. આ તો પ્રાયોગિક રીતે જ મળે. આ કેવી રીતે મળશે? સૈદ્ધાંતિક રીતે મળશે, ઇક્વેશન પરથી. બીજો મુદ્દો કે પ્રક્રિયા ક્રમની કિંમત કેટલી હોય? 3 કે તેથી વધુ હોઈ શકે. આની કિંમત કેટલી હોય? તો કે આણ્વિકતા એ 3 થી વધુ ન હોઈ શકે. કોઈ દિવસ 3 થી વધારે ના હોય. બીજું કે આની વેલ્યુ કેવી હોય? તો આપણને ખબર છે, પ્રક્રિયાક્રમ વિશે આપણે માહિતી આપી કે પ્રક્રિયાક્રમની કિંમત ધન પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, એટલે અપૂર્ણાંક પણ હોઈ શકે. ધન એટલે પૂર્ણાંક તો આવી ગઈ. ઇન શોર્ટ, પૂર્ણાંક, અપૂર્ણાંક, પોઝિટિવ, નેગેટિવ, ઇન શોર્ટ શૂન્ય સહિતની બધી જ કિંમતો હોય છે. જ્યારે આણ્વિકતા ધન પૂર્ણાંક કિંમતો જ હશે. કોઈ દિવસ આગળનો જે આ જે આપણી પાસે તત્વયોગમિતીય ગુણક છે, કોઈ દિવસ ઋણ હોય? ન હોય ને દીકરાઓ. શૂન્ય હોય? ન હોય. અપૂર્ણાંક હોય? ન હોય.
3.2 લેવાય અહીંયા આગળ 3.2 H2 નોટ પોસિબલ, શક્ય નથી દીકરાઓ. 3.3 મોલ H2 લઈ શકાય? નથી શક્ય. બરોબર છે. તો આ પ્રાયોગિક રીતે જ મળી શકશે, આ સૈદ્ધાંતિક રીતે મળશે. આની કિંમત 3 કે તેથી વધુ હોઈ શકે, પેલાની કિંમત 3 થી વધુ શક્ય જ નથી. આની વેલ્યુઝ છે પોઝિટિવ, 0, નેગેટિવ, અપૂર્ણાંક, કોઈ પણ બી હોઈ શકે. જ્યારે એની કિંમતો આપણને કેવી મળે છે? આણ્વિકતાની કિંમતો ધન પૂર્ણાંક કિંમતો જ મળશે. બરોબર છે. તો આ આપણી પાસે મુખ્ય તફાવતના મુદ્દા થયા. આપણી પાસે મેન એની સાથે જે તફાવત પડી રહ્યો છે કે પ્રક્રિયાક્રમ ને આણ્વિકતા વચ્ચેના તફાવતના મુદ્દાઓ શું છે, તો આપણે આ વસ્તુ લખી શકીએ છીએ. બરાબર છે. આ વસ્તુ દર્શાવી શકીએ છીએ દીકરાઓ, આ વસ્તુ દર્શાવી શકીશું. બીજું એવું પણ લઈ શકાય, જો ચોથો મુદ્દો લખી શકાય. શું છે ચોથો મુદ્દો? તો કે આવું લખી શકાય ને કે આ પ્રારંભિક અને જટિલ પ્રક્રિયાઓ માટે હોય, બંને માટે હશે. જ્યારે આ માત્ર ને માત્ર પ્રારંભિક એટલે એક તબક્કામાં થતી પ્રક્રિયાઓ માટે જ હશે. જટિલ પ્રક્રિયાઓ આ આણ્વિકતા ન આપી શકે, આપણે ના પાડી દીધી, હમણાં બી ના પાડી, ઉપર બી ના પાડી. જો પ્રક્રિયાઓ જટિલ થઈ જશે. જટિલ પ્રક્રિયાઓ માટે આણ્વિકતા શક્ય નથી. પ્રાથમિક પ્રક્રિયાઓ માટે જ શક્ય છે. પ્રારંભિક પ્રક્રિયાઓ કહીએ છીએ આપણે એને. પ્રારંભિક પ્રક્રિયાઓ એટલે એક તબક્કાની પ્રક્રિયાઓ. પણ એક કરતા વધારે તબક્કા થાય તો પછી આણ્વિકતા નહીં કામમાં આવે દીકરાઓ. કારણ કે દરેક તબક્કા માટે આણ્વિકતા અલગ અલગ હશે ને, દરેક તબક્કા માટે આણ્વિકતા જુદી જુદી હશે. પહેલા તબક્કા માટે અલગ હશે, તો પછી આપણને કેવું પડે પ્રક્રિયા કેવી છે, કેટલા તબક્કામાં થાય છે, દરેક તબક્કામાં શું થઈ રહ્યું છે, એ બધું જોવું પડશે. બરોબર છે. તો ફટાફટ આ તફાવતનો મુદ્દા છે. આપણી પાસે ટોપિક આવી ગયો આણ્વિકતાને અનુલક્ષીને. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો. નવો ટોપિક સ્ટાર્ટ કરવો છે. ચલો ઝડપથી. નવો ટોપિક છે સંકલિત વેગ નિયમ. હવે એમ થાય કે સાહેબ આગળ વેગ નિયમ હતો તો સંકલિત લાવવાની ક્યાં જરૂર હતી? અમારે તો એ વેગ નિયમથી ચાલતું હતું. પણ દીકરાઓ એ વેગ નિયમ છે ને એ નક્કી કરવામાં કેટલીક મુશ્કેલીઓ હતી. કેવી મુશ્કેલીઓ હતી જુઓ. સાંદ્રતા વિરુદ્ધ સમયનો જો આલેખ દોરીએ ને, આપણે આગળ દોરીને આવ્યા હતા પ્રક્રિયક માટે ને નિપજ માટે, તો આપણે એક આવો આલેખ દોર્યો તો યાદ કરો નિપજ માટે, આવો બીજો આલેખ દોર્યો તો પ્રક્રિયક માટે, જે ઓપોઝિટ હશે આમ હશે. હવે આપણને એમ કહેતા હતા કે એ વખતે કે ભાઈ ટી સમયે ત્વરિત વેગ શોધો, તો આપણે તરત કહેતા હતા કે ભાઈ આગળ એક સ્પર્શક દોરી દો, આ જે સ્પર્શક દોર્યો એનો સમય ટી લઈ લો. બરોબર છે. આ ડિસ્ટન્સ છે ને ડીટી લઈ લો. સોરી. એનો એક ઢાળ દોરી દો, ઢાળ છે ને ડીટી લઈ લો. તો દીકરાઓ આ બધી ચર્ચા આપણે કરતા હતા, પણ અલગ અલગ સમય માટે દરેક સમયે આવો ઢાળ દોરી અને વેગ નિયમ લખવો મુશ્કેલ છે. ધ્યાન રાખજો, વેગ નિયમ લખવામાં મુશ્કેલી પડે. અને આ મુશ્કેલી દૂર કરવા માટે વેગ નિયમને સંકલિત કરવામાં આવે છે. એનું સંકલન કરવામાં આવે, એને સંકલિત કરવામાં આવે. જો એને સંકલિત કરીએ છીએ તો જુદા જુદા સમય માટે આપણને સાંદ્રતા પ્રાયોગિક રીતે જે મળે છે એ બહુ જ સરળતાથી આપણે દર્શાવી શકીશું. અને સાંદ્રતા અને કે એટલે કે વેગ અચળાંક બંને આપણે સરળતાથી નક્કી કરી શકીશું. આમાં થોડું દીકરાઓ દરેક સમય કોઈ એમ કે છે કે આ બિંદુએ શું હશે ત્વરિત વેગ, તો આપણે અહીંયા આગળથી પાછો ચાર્ટ દોરો, અહીંયા આગળથી પાછો આલેખ દોરો. એનો આલેખ દોર્યા પછી એનો ઢાળ નક્કી કરો. અને બધી ચર્ચામાં કેટલી બધી ચર્ચા કરવી પડે. અને સંકલિત વેગ સમીકરણમાં બહુ ઇઝીલી થઈ જશે. જોઈએ છે આપણે કેવું છે.
તો આપણે સૌથી પહેલા સંકલિત વેગ સમીકરણ લઈએ છીએ શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ માટે, બરોબર છે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયાઓ માટે સંકલિત વેગ સમીકરણ, શૂન્ય ક્રમ. શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? પહેલા તો કે જેની અંદર વેગ નિયમમાં પ્રક્રિયકોની सांद्रता नो घातांक शून्य होय. केवो होय? शून्य होय. तो इन्हें शून्य क्रमनी प्रक्रियाओं के वास्ते धारो के આપણે એક પ્રક્રિયા લઈ લઈએ કે એક પ્રક્રિયા થઈ રહી છે R gives P, R gives P અને શરૂઆતની સાંદ્રતા થોડુંક આ બાજુ લખી લઉં. R gives P એક પ્રક્રિયા લઈ લઈએ છીએ આપણે. શરૂઆત ઇનિશિયલ સ્ટેજ t બરાબર 0 સમયે R ની સાંદ્રતા હું R0 લઈ લઉં, એ વખતે P0 હશે. ત્યારબાદ t બરાબર t સમયે R ની સાંદ્રતા એને હું R0 માઇનસ એટલે કે x જેટલો R0 વપરાઈ ગયો છે એટલે કે P છે x જેટલો બને છે. તો આ વેલ્યુ કેટલી થઈ ગઈ? તો કે આને કહેવામાં આવે છે RT. R લખીશ તો બી ચાલશે, ચોપડીમાં RT ની જગ્યાએ R લીધેલો છે, હું RT લઈ રહ્યો છું. t બરાબર 0 સમયે R0 અને t બરાબર t સમયે RT. RT એટલે કે પ્રક્રિયકની, ધ્યાન રાખજો બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો, પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતા. RT શું છે? પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતા. પ્રક્રિયકની કેટલી સાંદ્રતા બાકી રહેશે ને RT કહેવાશે. પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતા જેને RT કહેવામાં આવે છે. ચલો હવે આપણે વેગ નિયમ લખીએ. તો વેગ નિયમ, વેગ બરાબર R શું લખાશે? તો કે K ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતા 0 ઘાત. એ જ પ્રમાણે આ એક પહેલું સ્વરૂપ, સમીકરણ નંબર 1. પછી બીજું સ્વરૂપ આવું બી લખાય ને, વેગ બરાબર R ઇઝ ઇક્વલ ટુ માઇનસ dr અપોન dt. યાદ કરો આગળ આપણે આવું પણ લખતા હતા, ત્વરિત વેગ સમીકરણ. પ્રક્રિયક છે એટલે આગળ માઇનસ આવશે. તો બંને વેગ નિયમ છે, બંને વેગ સમીકરણ છે. આ બી વેગ માટે બતાવે છે, આ બી રાસાયણિક પ્રક્રિયાના વેગ માટે બતાવે છે. તો હવે આપણે શું કરી દઈએ? બંનેને સરખાવી દઈએ, 1 અને 2 બંનેને સરખાવીએ. તો માઇનસ dr અપોન dt ઇઝ ઇક્વલ ટુ kr રેઝ ટુ 0. તમને મને બંનેને ખબર છે કે r રેઝ ટુ 0 એટલે મારે શું લઈ લેવું પડશે? 1. ઘાતાંક શૂન્ય થયો એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘાતાંક શૂન્ય. 1 હોત તો પ્રથમ ક્રમ, 2 હોત તો દ્વિતીય ક્રમ, શૂન્ય છે તો શૂન્ય ક્રમ. તો દીકરાઓ આ r રેઝ ટુ 0 એટલે કે 1 થઈ જશે. તો મારા માટે અહીંયા આગળ શું થઈ ગયું? માઇનસ dr અપોન dt ઇઝ ઇક્વલ ટુ k. તો માઇનસ dr ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ dt. માઇનસ નિશાની પેલી બાજુ લઈ લો. તો dr ઇઝ ઇક્વલ ટુ માઇનસ k dt. સંકલન કરાવીએ, સંકલન કરાવીએ. સંકલન કરાવતા શું ધ્યાન રાખીશું કે જ્યારે t બરાબર 0 સમય હતો ત્યારે r ની સાંદ્રતા R0 હતી. જોઈ લો R. t ની સાંદ્રતા t હતી ત્યારે r ની સાંદ્રતા RT હતી. જોઈ લો તમારી સામે R. તો આ અનુસંધાનમાં હવે હું એની લિમિટેશન બાંધી દઉં છું કે t બરાબર 0 સમયથી જ્યારે t બરાબર t થાય ત્યારે સાંદ્રતા r બરાબર R0 થી r ની સાંદ્રતા RT જેટલી થશે. મેં એક લિમિટ બાંધી દીધી. ચલો હવે હું એનું સંકલન કરાવવા જાઉં. દીકરાઓ સંકલન કરાવવા જઈએ છીએ તો સમીકરણ dr માઇનસ k dt. બાયોલોજીના છોકરાઓ ધ્યાન રાખજો, સંકલનની નિશાની મૂકીશું સૌથી પહેલા, પછી એની લિમિટ બાંધીશું. ચલો t ની લિમિટ શું છે? 0 થી t, 0 થી t
આવું બી લખી શકાય, અથવા ઘણી બધી વખત આવું પણ લખે છે, કોઈ બી લખે, અર્થઘટન સરખું થશે, t બરાબર 0 થી t બરાબર t, આવું બી લખી શકાશે, બરોબર છે, ગમે તે લખો, 0 થી t લખો તો આપણે વાંધો નથી, 0 થી t. ઓકે, r ની લિમિટેશન શું છે તો કે શરૂઆતમાં જ્યારે 0 સમય હતો ત્યારે r 0 જેટલી હતી, જ્યારે એ t જેટલો થયો ત્યારે એની સાંદ્રતા rt જેટલી થઈ ગઈ. 0 સમયે r0 જેટલી હતી, t સમયે rt જેટલી થઈ ગઈ. હવે હું સંકલનની નિશાનીને કાઢું છું. કે અચળાંક હતો એટલે કે બહાર નીકળી ગયો. જો કે અચળાંક છે એટલે વેગ અચળાંક એ બહાર નીકળી જશે, બરોબર છે. આને આપણે સંકલિત કરીએ, આનું પણ સંકલન કરાવીએ. શું આવે છે તો કે r⁻², ધ્યાન રાખજો હું, r પ્રક્રિયક r ની સાંદ્રતા r0 થી rt જેટલી છે, એ જ પ્રમાણે માઇનસ કે t છે એ 0 થી t જેટલો છે. સમજો. તો હવે અહીં આગળ આ બંને આની અંદર એડ કરીશું તો શું થાય તો કે rt માઇનસ r0 it is equal to minus kt minus 0. એટલે સંકલનનો નિયમ છે, ધ્યાન રાખશો. તો rt is equal to minus kt, r0 ને પેલી બાર લઈ લો ડાયરેક્ટ, હવે સ્ટેપ વચ્ચેથી ઉડાડું છું, r0 ને પેલી બાર લેજો એટલે r0 પ્લસ માઇનસ kt, rt is equal to r0 minus kt. આવી ગઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ. rt શું દર્શાવે? t સમયે પ્રક્રિયકની સાંદ્રતા. ચાલો, r0 શું બતાવે? r0 શું બતાવે છે? t બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા. આ t બરાબર t સમયે. એના પછી k શું બતાવે છે તો k વેગ અચળાંક છે. t શું બતાવે છે? સમય દર્શાવે છે, પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય, મિનિટમાં હોય, સેકન્ડમાં હોય, વોટેવર જે બી છે, બરોબર છે. તો દીકરાઓ, આ આપણી પાસે શૂન્ય ક્રમનું સમીકરણ આવી ગયું. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. નવા ટોપિકમાં આગળ વધી, આની અંદર જ છે પેટા વિભાગ. આનો આલેખ કેવી રીતે દોરાય તો કે આને પહેલા આપણે બાજુમાં લખી દઈએ, rt is equal to minus kt plus r0, y is equal to mx plus c સાથે સરખાવો તો આલેખ દોરી શકીએ. કેવો આવે આલેખ? કોનો આલેખ આવશે તો કે x અક્ષ ઉપર t છે, જોઈ લો, y અક્ષ ઉપર સાંદ્રતા r છે, એના પછી અહીં તમે જુઓ આલેખ છે ને એ ઢાળ માઇનસ બતાવે છે. જો ઢાળ પ્લસ હોત ને તો આલેખ આમ જાત, પણ ઢાળ માઇનસ છે એટલે કે ઘટી રહ્યો છે, સમય જતા પ્રક્રિયકની સાંદ્રતા ઘટી રહી છે, તો આલેખ આ પ્રમાણે આવશે. અને જ્યાં છેદે છે, જે છેદી રહ્યો છે એ બિંદુને શું કહેવામાં આવશે તો કે એને r0 કહેવાશે. ઓકે, આનો ઢાળ શું મળે? આનો ઢાળ tan θ બરાબર માઇનસ k થીટા. tan θ ઇઝ ઇક્વલ ટુ માઇનસ k. તો દીકરાઓ, આ આપણી પાસે સંકલિત વેગ સમીકરણ આવી ગયું અને એનો ઢાળ આવી ગયો, બરોબર છે. તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધીએ. ચાલો,
આ સમીકરણ આપણી પાસે આવી ગયું. હવે આલેખ દોરવા માટે જઈએ તો આ સમીકરણ પરથી આલેખ દોરીએ તો RT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ KT ને આગળ લઈ લીધા. y શું બતાવે છે? પ્રક્રિયકની સાંદ્રતા બતાવશે t સમય માટે. t સમય આવી ગયો આપણી પાસે. k માઇનસ છે એટલે કે આલેખ છે નીચેની તરફ. જો k પ્લસ હોત તો મારા આલેખ આવો આવે. માઇનસ છે ઘટી રહ્યો છે. c આંતરછેદ છે શરૂઆતની સાંદ્રતા R0. તો દીકરાઓ ઢાળ રેડી થઈ ગયો આપણી પાસે. તો આપણે ઢાળ પૂછવામાં આવે છે તો માઇનસ k હશે. આલેખ દોરવામાં આવે છે તો થોડું ધ્યાનમાં રાખજો આલેખ કેવી રીતે દોરાય છે. બરોબર છે. થોડુંક અર્ધ પ્રક્રિયા સમય માટે આગળ વધી કે શૂન્ય ક્રમની પ્રક્રિયા. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લીધો છે. આગળ વધુ. ઓકે, મારી પાસે સમીકરણ રેડી થઈ ગયું કે RT બરાબર R0 માઇનસ KT. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આગળ વધુ કે એની અંદર આપણે અર્ધ પ્રક્રિયા સમયમાં આગળ વધીએ છીએ. અર્ધ પ્રક્રિયા સમય એટલે શું? તો કે પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો 100% સમય એને ટી કીધો, પણ અડધો સમય લાગે તો પ્રક્રિયા જો અડધી પૂર્ણ થાય, પ્રક્રિયા અર્ધ પ્રક્રિયા સમય T1/2 કહેવામાં આવે છે અથવા T.5 પણ કહેવામાં આવશે. અર્ધ પ્રક્રિયા સમય કોને કહેવામાં આવશે? તો કે પ્રક્રિયા અડધી પૂર્ણ થાય t બરાબર 0 સમયે જો r ની સાંદ્રતા R0 હોય તો t બરાબર 50% સમય, પ્રક્રિયા પૂર્ણ થવા માટે 50% સમય, જેને T1/2 કહેવામાં આવે. શું કહેવાય? 1/2. આવું બી લખી શકાશે T1/2. 50% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય. તો અહીં આગળ R બરાબર સાંદ્રતા પણ 50% થઈ જશે દીકરાઓ, R0/2. જો t બરાબર 0 છે, 50% પ્રક્રિયા પૂર્ણ થાય તો એની સાંદ્રતા પણ R0 હતી તો કેટલી થઈ જશે? R0/2. t બરાબર 1/2. તો દીકરાઓ આ બધી આપણે વેલ્યુ આપણા ઇક્વેશનમાં પુટઅપ કરીએ. ચલો, તો RT ઇઝ ઇક્વલ ટુ R0 માઇનસ KT. તો RT બરાબર કેટલા છે? તો કે RT બરાબર R0/2 થશે. R0/2 સમજો, R0 માઇનસ KT. તો R0/2 છે, R0 આમ લઈ લેશે એટલે માઇનસ R0/2 માઇનસ KT 1/2. T1/2 થઈ જશે ને સમય, T1/2 ને T નહીં કહેતા, હવે T1/2 કહીશું. બરોબર છે. તો T1/2 બરાબર R0 શરૂઆતની સાંદ્રતા ભાગ્યા 2K માઇનસ માઇનસ પ્લસ. આ એક સમીકરણ આપણે બીજું ધ્યાનમાં રાખીશું. ધ્યાન રાખજો, T1/2 બરાબર R0 માઇનસ 2K. R0 માઇનસ 2K. તો આપણી પાસે T1/2 નું સમીકરણ આવી ગયું. એમ થશે T1/2 નો ઉપયોગ શું? જો ક્વેશ્ચન્સ આવા પૂછાય છે દીકરાઓ. કોઈ એક પ્રક્રિયક છે, T1/2 માટેનો આલેખ પણ આપણે અહીં આગળથી દોરી શકીએ. બરોબર છે. આની અંદર તમે આને સૂત્રનો કરતા બનાવી દો, અથવા તો T1/2 બરાબર R0 1/2K y is equal to mx. આલેખ કેમનો આવશે? પ્લસ આવશે કે માઇનસ આવશે? ધ્યાન રાખજો. દાખલો લઉં છું તો આલેખ મને કંઈક આવું મળશે. ધ્યાન રાખજો, y અક્ષ ઉપર કોણ છે? T1/2. તો એને x અક્ષ પર લેવો હોય તો એને x અક્ષ પર પણ લઈ શકાશે. y અક્ષ ઉપર અત્યારે હાલ મેં આ લીધેલું છે. x અક્ષ ઉપર શું લીધેલું છે? R0 લીધેલું છે. તો R0 અહીં લીધો છે, આ T1/2 અહીં લીધેલું છે, તો આલેખ આ પ્રમાણે આવે. જો આપણે થોડું ચેન્જ કરવું હોય તો આવું કરી શકાય. R0 ઇઝ ઇક્વલ ટુ 2K T1/2.
થાય ને, આવું પણ થશે. અને 2k ને ઉપર લઈ લો તો લો ને y ઇઝ ઇક્વલ ટુ mx, તો x અક્ષ ઉપર થઈ ગયો t1/2. લો r0 અહીંયા આગળ આવી ગયો. યસ, આલેખ કેવો મળશે? આમ જ મળશે, સીધી રેખામાં મળશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ. છોકરાઓ અહીંયા આગળ હેરાન થાય છે. છોકરાઓ એટલે છોકરીઓ પણ હેરાન થાય છે. છોકરા હેરાન થાય કે સાહેબ છોકરાઓ અમે જ હેરાન થઈએ, છોકરીઓ હેરાન ના થાય? હા દીકરાઓ ભાઈ થશે. પણ તમે જુઓ, તમે અહીંયા આગળ આલેખમાં તમે જુઓ, ઢાળ ધન આવ્યો, ઢાળ ધન આવ્યો મીન્સ કે આમ આવશે, ઋણ આવે તો આમ આવશે. ઓકે, બહુ ધ્યાન રાખજો, ફસે ના જાઓ. કરી શકશો આટલું જાતે, એમાં કંઈ મોટું નથી. ચાલો આગળ વધીએ કે આપણી પાસે ધારો કે કોઈ એક પ્રક્રિયા છે, એની અંદર એક્ઝામ્પલ, પ્રક્રિયકની સાંદ્રતા 100 મોલરથી 90 મોલર થવા માટે ટી સમય લાગે. કેટલો સમય લાગે? ટી સમય લાગે. તો 20 મોલર થવા માટે કેટલો સમય લાગે? 100 મોલરથી 90 મોલર થવા માટે ટી જેટલો સમય લાગે. તો 20% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? એ દાખલો જોઈએ છે એ પહેલા બીજી એક વસ્તુ ધ્યાન રાખો. આ તો જોઈએ જ છે આપણે. કોઈ એક પ્રક્રિયક છે, 100 મોલર સાંદ્રતા ધરાવે. હવે એ 50 મોલર તરફ આગળ વધે એટલે 50% પ્રક્રિયા પૂર્ણ થઈ, એટલે 50% પ્રક્રિયક બાકી રહ્યો, અને એ 0 મોલર સાંદ્રતા તરફ ગયો એટલે કે 100% પ્રક્રિયા પૂર્ણ. પ્રક્રિયક વપરાઈ ગયો. સમજો, અહીંથી જ્યારે એ અહીં પહોંચે છે એટલે 50% પ્રક્રિયા પૂર્ણ થાય એ વખતનો સમય કેટલો? તો t1/2 કહેવાય. ઇટ ઇઝ ઇક્વલ ટુ r0/2k. શૂન્યક્રમની પ્રક્રિયા માટે ધ્યાન રાખજો, t1/2 બરાબર r0/2k આટલો સમય લાગશે. એ પ્રક્રિયા જ્યારે અહીંથી અહીં પહોંચે ત્યારે કેટલો સમય લાગે છે? જો અહીંથી અહીં પહોંચી ત્યારે 50% પ્રક્રિયા પૂર્ણ થઈ એટલે અર્ધ પ્રક્રિયા સમય લાગે. તો અહીંથી અહીં પહોંચી ત્યારે કેટલો? બીજો અડધો સમય લાગ્યો ને દીકરાઓ. આ t1/2 લાગ્યો, જુઓ બીજી 50% પૂર્ણ થઈ, t1/2 લાગ્યો, તો એ વખત પણ કેટલો થશે? r0/2k. તો 100% પ્રક્રિયા પૂર્ણ થવા માટેનો સમય શું હશે? તો t1/2 ઉપરથી t ઇઝ ઇક્વલ ટુ r0/k થશે. r0/k ધ્યાન રાખજો. 100% પ્રક્રિયા પૂર્ણ થવા માટે, 100% પ્રક્રિયા પૂર્ણ થવા માટે t બરાબર r0/k, અર્ધ પ્રક્રિયા સમય છે r0/2k, r0/2k પ્લસ r0/2k, એટલે બેનો સરવાળો કરીશ, r0/k સામાન્ય નીકળી જશે, 1/2 પ્લસ 1/2, ઇટ ઇઝ ઇક્વલ ટુ 1/4 ન કરતા. ઘણા બધાની વિડીયો હોય કે 1/2, 1/2, 1/4. અરે દીકરાઓ સરવાળો છે 0.5 પ્લસ 0.5, ઇટ ઇઝ ઇક્વલ ટુ 1. તો એ થઈ જશે t બરાબર r0/k. તો એ થોડું ધ્યાનમાં રાખજો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 10 મોલરથી 90 મોલર થવા માટે ટી સમય લાગે. જો લખીએ આપણે, સોરી, 100 મોલરથી 90 મોલર થવા માટે કેટલો સમય લાગે છે? તો કે 90 મોલર થવા માટે એટલે કે 10% પ્રક્રિયા, હું એટલું લખું, પૂર્ણ થાય. 10% પૂર્ણ થાય એ વખતે કેટલો સમય લાગે? ટી. તો મારે એવું શોધવું છે કે 20 મોલર સાંદ્રતા થાય એટલે કે પ્રક્રિયા 80% પૂર્ણ થાય ત્યારે કેટલો સમય લાગશે? તો એના માટે મારે દરેક સ્ટેપ વિચારવા પડે કે 90 મોલરથી 80 મોલર જાય એટલે બીજા ટી સમય, 80 મોલરથી 70 મોલરે જાય એટલે બીજો ટી સમય, 70 મોલરથી 60 મોલરે જાય એટલે ત્રીજો ટી સમય, 60 થી 50 જાય એટલે ચોથો ટી સમય, 50 થી 40 જાય એટલે પાછો ટી સમય, 40 થી 30 જાય એટલે પાછો ટી સમય, અને 30 થી 20 જાય એટલે પાછો ટી સમય. કેટલો સમય લાગ્યો? અહીંથી જુઓ, ટી 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 ટી, દરેક 10%નો ઘટાડો થાય છે. દરેક સમયે 10%નો ઘટાડો થાય ત્યારે ત્યારે ત્યારે
80 સમય લાગે. 1 2 3 4 5 6 7 8 80 જેટલો સમય લાગશે. 100 મોલરથી 20 મોલર થવા માટે 80 જેટલો સમય લાગે. કોઈ આપણને બીજો ક્વેશ્ચન એવું પૂછે કે 85 મોલર થવા માટેનો સમય કેટલો? 85 મોલર લો વચ્ચેનું પૂછી લે. 85 મોલર થવા માટેનો સમય શું? 85 મોલર થવાનો સમય શું થાય? 90 થી 85 T1 હાફ. ધ્યાન રાખજો. 10% પૂર્ણ થાય તો T, તો 5% પૂર્ણ થાય તો એનાથી અડધો સમય લાગશે T1 હાફ. 60 મોલર થવા માટે બી પૂછી શકાય, એટલે 40% પ્રક્રિયા પૂર્ણ થશે તો કેટલો આવશે? અહીંથી ડાયરેક્ટ આ લેવો હોય તો 40. ધ્યાન રાખજો દીકરાઓ. તો આ રીતના ક્વેશ્ચન્સ આવી શકશે. બરોબર છે, આવડવા જોઈએ આપણને અને આવડશે જ. અને ટી લાઈફ ટાઈમ કહેવાય. હું લાઈફ ટાઈમ LF 100% પૂર્ણ. લાઈફ ટાઈમ આખી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, લાઈફ એની પતી ગઈ. પ્રક્રિયા પૂર્ણ થવા માટે સમય તો લાઈફ ટાઈમનો સમય R0 R0/K. ધ્યાન રાખજો દીકરાઓ. શૂન્યક્રમની પ્રક્રિયા, આ સાથે એના બધા જ મુદ્દા, પ્રક્રિયાના મેથેમેટિકલ સ્ટેપ પત્યા. હજુ ક્વેશ્ચન્સ પૂછાય છે, કેવી રીતે પૂછાય છે બાકી રહ્યા, જેના માટે આપણે નેક્સ્ટ લેક્ચર બનાવવો જ પડશે. કારણ કે આ બધા તો આપણે ખાલી અત્યારે હાલ થોડી મસ્તી કરી, હજુ ક્વેશ્ચન્સ તો બાકી છે. અભી તો બાકી હૈ મેરી જાન, અભી તો બાકી હૈ. શૂન્યક્રમની પ્રક્રિયાઓ, પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ ઉપરથી કોમ્પિટિટિવ એક્ઝામમાં સારા એવા ક્વેશ્ચન્સ આવે છે, ત્યાં આપણે હેરાન ન થવા જોઈએ. તો દીકરાઓ નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ પહેલાં ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લઈશું. બીજું આજે આટલે સુધી રાખીશું. થેન્ક યુ. હવે નાઇસ ડે. ખૂબ દિવસ સરસ રહે તમારો. સાથે ને સાથે તૈયાર કરજો, બિલકુલ આળસ ન કરતા. આજનો ટોપિક આજે જ પૂર્ણ કરો. વાંચતા રહો, વાંચતા રહો, વાંચતા રહો. મહેનત કરતા રહો, નોટ્સ બનાવતા રહો. બરોબર છે. તો દીકરાઓ ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો અને આજે એટલે સુધી. હેવ અ નાઇસ ડે. ઓકે, થેન્ક યુ.